નવજીવન સેવા ટ્રસ્ટના ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનું આસન છે પવન મુક્તાસન. પવન મુક્તાસન કઈ રીતે કરી શકાય? સીધા સૂઈને જમણા પગને અને ડાબા પગને બંને ઘૂંટણ વાળીને છાતી પાસે લાવો. બંને હાથની સાંકળ બનાવીને ઘૂંટણને પકડી રાખો અને છાતી સાથે દબાવો. માથું ઉંચકીને નાક સુધી ઘૂંટણને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરવાનો છે. આ ક્રિયા 10 થી 30 સેકન્ડ સુધી ક્ષમતા અનુસાર કરી શકાય છે. આ સમયે શ્વાસ સ્વાભાવિક રાખવાનો છે અને આ રીતે બીજા પગને પણ રાખાય છે. આ ક્રિયાને પવન મુક્તાસન કહેવામાં આવે છે. પવન મુક્તાસન સામાન્ય રીતે પવન મુક્તાસન કરવાથી પેટને લગતા, વાયુને લગતા રોગો તથા સ્ત્રી રોગ, ગર્ભાશય સંબંધિત રોગો, સ્વાદુપિંડ, હૃદયને સંબંધિત, કમરનો દુખાવો અને ખાસ કરીને પેટની વધી ગયેલી ચરબી દૂર થાય છે. કોણ આસન ના કરી શકે? સામાન્ય રીતે કમરનો દુખાવો,